મિત્રો, મોબાઈલની રીલ આપણે જોઈએ ને તો એમાં ગોંદ કતીરા બધી રીલ આવતી હોય છે. તો મેં પણ આજે ગોંદ કતીરા બનાવી લીધું. તો એના માટે મેં અહીં ગોંદ કતીરા લઈ લીધું છે. ઓનલાઈન મળે છે અથવા કોઈ કરિયાણાની દુકાન પર પણ મળી જતું હોય છે, પણ ઓનલાઈન તો મળી જ જાય છે. સાથે આજે આપણે એને નારિયેલ પાણીમાં બનાવીશું. નારિયેલ પાણીમાં એ ખૂબ જ ગુણકારી છે અને સાથે તકમરિયા પણ લઈશું. તકમરિયાને તો આપણે બધા ઓળખીએ જ છીએ. તકમરિયાને ગરમીમાં લેવાથી ખૂબ જ સરસ અને ઠંડક આપે છે શરીરને. તો સૌથી પહેલાં આપણે ગોંદ કતીરાને પલાળવાનો છે. ગોંદ કતીરા આપણો જે ગુંદર હોય છે ને, જે શિયાળામાં આપણે ખાઈએ છીએ એના કરતાં અલગ હોય છે. શિયાળામાં જે આપણે ગુંદર ખાઈએ છીએ એ આપણે ઠંડીમાં રક્ષણ આપે છે, જ્યારે આ ગોંદ કતીરા આપણને ગરમીમાં રક્ષણ આપે છે. એનાથી એકદમ આપણા શરીરને ઠંડક મળે છે અને લૂને બચાવે છે, લૂથી પણ બચાવે છે અને સાથે હાડકાને પણ મજબૂત કરે છે. પરંતુ ગોંદ કતીરાને લેતી વખતે ધ્યાનમાં રાખવાનું કે વધારે પ્રમાણમાં નથી લેવાનો. અહીં એક વ્યક્તિ 2 ગ્રામ જેટલો લઈ શકે છે. આજે હું 2 વ્યક્તિ માટે બનાવું છું. તો ગોંદ કતીરાને આ રીતે લઈ લેવાનું. 4 મેં નાના દાણા લીધા છે ને પાણી વધારે નાખીને ઓવરનાઈટ અથવા 5 થી 6 કલાક પલાળીને રાખવાનું. જ્યારે એ ફૂલી જશે, એકદમ સરસ જેલી જેવું થઈ જશે, આપણે એને સાઈડમાં રાખી દઈએ. સાથે હવે આપણે તકમરિયાને પણ પલાળી દઈશું. તકમરિયા એકદમ શરીરને ઠંડક આપે છે અને સાથે હેલ્ધી પણ છે. આપણે ફાલુદામાં, શરબતમાં એનો ઉપયોગ કરતા જ હોય છે. એને પણ આપણે પાણી નાખી અને મિક્સ કરીને પલાળી દઈશું. એ લગભગ 5 થી 10 મિનિટમાં સરસ ફૂલીને બમણા થઈ જશે. હવે આપણે નારિયેળ લઈ લઈએ. હું હમણાં જ્યાં રહું છું ને ત્યાં નારિયેળ ખૂબ જ મળે છે, કારણ કે હું આઈલેન્ડ પર રહું છું, એટલે દરિયો જ છે ચારે બાજુ, એટલે નારિયેળ બહુ સરસ મળતા હોય છે. તો હું વધારે નારિયેળનું પાણી પીતી હોઉં છું. તો મને થયું કે ચાલો આજે નારિયેળના પાણીમાં જ ગોંદ કતીરા બતાવીએ. જો તમારી પાસે નારિયેળ ના હોય તો તમે લીંબુનું શરબતમાં અથવા કોઈ પણ જ્યુસમાં ગોંદ કતીરા બનાવી શકો છો. એક મિક્સર જાર લઈ લઈશું, એમાં નારિયેળનું પાણી લઈ લઈશું. સાથે મેં અહીં 8 થી 10 ફુદીનાના પાન લીધા છે, એ લઈશું. અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું, અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર લઈશું અને અડધી નાની ચમચી કાળું મીઠું લઈશું અને સાથે આપણું સ્વાદ મુજબ મીઠું પણ લઈશું. અને સાથે હવે એમાં થોડો લીંબુનો રસ નાખીશું. તમે કોઈ દિવસ નારિયેળના પાણી સાથે લીંબુનો રસ નાખીને પીજો, એનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે એને બધું જ વસ્તુ આપણે ચર્ન કરી લઈશું. ગરમીમાં જો તમને નારિયેળનું પાણી મળતું હોય, તરોપો જે મળતો હોય, તો એને તમે લઈને પી શકો છો. ખૂબ જ હેલ્ધી છે. હું જ્યાં અહીંયા રહું છું એને મડાફું કહેવામાં આવે છે અને ખૂબ જ મળતું હોય છે. જુઓ, મેં અહીં ગોંદ કતીરાને પલાળી દીધો તો ઓવરનાઈટ, અને જુઓ એકદમ ફૂલીને જેલી જેવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને જ્યારે તમે એને પાણીમાં કે શરબતમાં એને મિક્સ કરશો ને તો એકદમ સરસ ભળી જશે. સાથે જુઓ તકમરિયા પણ સરસ ફૂલી ગયા છે. હવે આપણે ફટાફટ બનાવી લઈએ. તો એક ગ્લાસમાં આપણે 1.5 થી 2 ચમચી જેટલું ગોંદ કતીરા લઈશું અને એક મોટી ચમચી આપણે તકમરિયા પણ લઈશું પલાળેલા. તકમરિયા તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ ફુદીનાને આપણે જે પાણી બનાવ્યું છે પીસીને, એ લઈ લઈશું. તમે એમનેમ પણ લઈ શકો છો, તમને સારું લાગતું હોય તો, પરંતુ મને ગાળીને જ પીવાની મજા આવે છે. સાથે આપણે જે નારિયેળનું પાણી વધ્યું છે એ નાખીશું. આ સ્ટેજમાં તમને બરફ જોઈતો હોય તો તમે બરફ પણ નાખી શકો છો, પરંતુ હું આમને આમ જ પીવાની છું. એને આપણે બરાબર મિક્સ કરી લેવાનું, જેથી આપણું જે ગોંદ કતીરા છે એ સરસ પાણીમાં ભળી જવું જોઈએ. હવે લીંબુની એક રીંગ નાખીશું અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી અને તમને ઠંડુ અથવા આવું ગમતું હોય તો તમે પી શકો છો. મિત્રો, ખૂબ જ હેલ્ધી છે ગોંદ કતીરા. ઉનાળામાં લેવું જોઈએ. શરીરને ઠંડક આપશે, હાડકાંને પણ મજબૂત કરશે અને તાકાત પણ આપશે. જુઓ, એક ગ્લાસ તમે 2 થી 3 દિવસ પીશો ને તો તમને સારું રહેશે. ગોંદ કતીરા તમે અઠવાડિયામાં 2 કે 3 વખત લઈ શકો છો. તો ચાલો, મેં તો આજે ગોંદ કતીરા બનાવી લીધું. તમે ક્યારે બનાવવાના?